चोरी की अफवाह से डर रहे हैं डभोई तालुका के लोग। खबर के मुताबिक ये अफवाह फैली है। डभोई तालुका में चोरी करने के लिए चोर वाहनों के साथ आ रहे हैं। पूरा शहर तालुका के लोग हाथों में डंडे लेकर डर और भय के साथ अपनी रात बिता रहे हैं। उसी के साथ पुलिस प्रशासन लगातार पेट्रोलिंग कर रहा है और पुलिस सतर्क रहने के लिए कह रही है। पिछले 3-4 दिनों से तालुका में वाहन चोरी करने के लिए चोर आ रहे हैं, जबकि अफवाहों के चलते पुलिस प्रशासन अपना फर्ज निभाते हुए जगह जगह पेट्रोलिंग कर रही है और लोगों को सावधान रहने के लिए भी आदेश दिए जा रहे हैं। लोगों में डर का माहौल नजर आ रहा है। वहीं दूसरी तरफ डभोई पीआई केजे झाला ने कहा कि ये सिर्फ अफवाह है। पिछले कुछ दिनों से थाने में चोरी की कोई घटना नहीं हुई है, न ही इसकी कोई शिकायत आई है। बातचीत में आगे कहा है कि अफवाह फैलाने वालों पर कड़ी कार्रवाई की जाएगी। डभोई से खास रिपोर्ट। છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારના આજુબાજુના ગામોમાં તેમજ ડભોઈના ટાઉનના વિસ્તારમાં પણ ચોર આવે છે, ચડ્ડી બનિયાનધારી આવે છે એવી અફવાઓ ફેલાઈ રહી છે। તો મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈ ખોટી અફવાઓ ફેલાવો નહીં। પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે। પોઈન્ટ દ્વારા પોલીસ દ્વારા હોમગાર્ડ, જીઆરડી અને પોલીસની ગાડીઓનું પણ નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે। આવી કોઈ વસ્તુ હાલ ધ્યાને આવેલ નથી, એટલે જતા આવતા માણસોને કોઈ રોકવા નહીં। કોઈ નોકરી ધંધાએ જતું હોય, કોઈ આવતું હોય એવા રાતના બનાવોમાં કોઈને રોકીને પૂછપરછ કરવી નહીં। પોલીસના ઓલરેડી પોઈન્ટ ચાલુ છે અને પોલીસનો ફોર્સ પૂરતા પ્રમાણમાં છે, એટલે આવી ખોટી અફવાઓ વોટ્સએપ ગ્રુપમાં કે એવા કોઈ ગ્રુપ બનાવીને પણ ફેલાવવી નહીં। અને જો કોઈ પોલીસ કર્મચારીના ધ્યાને આવશે કે કોઈ ખોટી રીતે પબ્લિકના માણસો આવી રોકી અને કોઈને મારઝૂડ કરે છે કે એવું કોઈ ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ આવી વસ્તુ જણાય તો પોલીસનું ધ્યાન દોરો અને પોલીસને કંટ્રોલ રૂમના મારફતે અથવા પોલીસ સ્ટેશન મારફતે સંપર્ક કરવા સર્વ જનતાને અપીલ છે।